નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે જીબી સર્કલ પાસે જે એમજી વિસલની ઓફિસ છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને અહીંયા જે યુવાનો છે તે ધરના પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ એક માંગ કરી રહ્યા છે કે જે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ જે એપ્રેન્ટિસ કરેલા જે બેરોજગાર ભરતી કરવામાં આવે તેને લઈને અત્યારે આ યુવાનો છે તે ધરના પ્રદર્શન છે તે એમજી વિસલની ઓફિસ બહાર કરવામાં આવી રહ્યા છે. તમામ જે યુવાનો છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, અમારી માંગો સ્વીકારવામાં આવે તેવી માંગ સાથે અત્યારે તમામ જે યુવાનો છે તે અત્યારે ધરના પ્રદર્શન પર બેઠા છે અને 3 વર્ષ અગાઉ ભરેલા એપ્રેન્ટિસ ભરતીના ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવા તેઓ દ્વારા છે માંગ કરવામાં આવી રહી છે. એમને અન્યાય થયો છે તેવા તેઓ દ્વારા આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યો છે. વહેલી તકે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી આ તમામ જે યુવાનો છે તેઓ એક માંગ કરી રહ્યા છે. અત્યારે રેસકોર્સ સર્કલ પાસે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા આવી પહોંચી છે અને આ તમામ જે યુવાનો છે તે ભરતીને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે. આપણી સાથે અહીંયા યુવાનો છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી, આજે ધરણા કરી રહ્યા છો, કઈ માંગોને લઈને? જૂન 22માં અમને નોકરીમાં લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. જૂન 22માં અમે સૌ એપ્રેન્ટિસો છે, ધુવાણ થર્મલ પાવર પ્લાન્ટના ભૂતપૂર્વ એપ્રેન્ટિસો. અમને નોકરી આપવા માટે જૂન 22માં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી. ત્યારબાદ આજ પણ અમે હજારો વખત રજૂઆતો કરી. મુખ્યમંત્રી આપણા કનુભાઈ દેસાઈ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને છેક અમે વડાપ્રધાન સુધી રજૂઆતો, અમને કોઈ જવાબ મળ્યો નથી કે ત્યાંથી કોઈ જવાબ નથી આપતા. અમે સૌ બેરોજગારો છે, અમારી પાસે અત્યારે ખાવાના પણ પૈસા નથી, ફાંફા પડી ગયા છે. અમે માર અમે અહીં સુધી આવ્યા છે તો અમને નોકરી આપે. અમે કોઈ એપ્રેન્ટિસશીપ કરેલા છે. કયા કયા વિસ્તારમાંથી તમામ? આ બધા ધુવાણ, વણાકબોરી, પાનંદરો, ઉકાઈ, ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, ગુજરાતના જેટલા કડાણા જેટલા થર્મલ પાવર સ્ટેશનો છે ત્યાંના અમે સૌ ભૂતપૂર્વ એપ્રેન્ટિસો છીએ. અચ્છા, એટલે આ તમે અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં કેમ નિરાકરણ નહીં? કોઈ જવાબ જ નથી આપતા. શું કહેશો? તમે પણ આજે અહીંયા બેઠા છો, કાગળ પણ લઈને બેઠા છો. અમે આ બાબતની ફરિયાદ બીજી પોર્ટલ પર અનેકવાર કરી ચૂક્યા કેન્દ્ર સરકારમાં, પબ્લિક ગ્રીવન્સમાં, પણ છતાં આ લોકો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આપતા નથી. જી, આપણી સાથે અન્ય પણ યુવાનો છે, તેમની સાથે વાત કરીશું. જે અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તંત્રને જગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાગે છે તંત્ર જાગશે, તમારી માંગ સ્વીકારશે? અમારી માંગે પૂરી કરવી પડશે, નકર અમે અહીંથી આંદોલનમાં ઉઠવાના જ નથી. પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો. તમામ જે અહીંયા યુવાનો છે તે પોતાની જે માંગ લઈને તેઓ અહીંયા આવ્યા છે અને તમામ જે યુવાનો છે તે એપ્રેન્ટિસ જે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ છે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને એમજી વિસલની જે ઓફિસ છે રેસકોર્સ ખાતે આવેલી, ત્યાં આવીને તેઓ અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે અને તમામ જે યુવાનો છે તે પોતાની એક માંગ છે તે કરવામાં આવી રહી છે. 3 વર્ષ અગાઉ પહેલા જે એપ્રેન્ટિસની જે ભરતી પ્રક્રિયા, જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવે તે માંગ સાથે તમામ જે અત્યારે યુવાનો છે તે અહીંયા અત્યારે એમજી વિસલની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તમામ જે યુવાનો છે તે તંત્ર સામે એક જ વાત કરી રહ્યા છે કે તેઓની જે માંગ છે તે વહેલી તકે સ્વીકારવામાં આવે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.